જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેલકમ. આજે આપણે વ્રત માટે એક મજેદાર રેસીપી બનાવીશું જે એકદમ હેલ્ધી છે અને જેને બનાવવું એકદમ સરળ છે. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં અડધો કપ જેટલા સાબુદાણા લીધા છે. એને સારી રીતે ધોઈ લેવાના છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સાબુદાણાને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે એમાં સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખવાનું છે અને 4 થી 5 કલાક માટે પલળવા માટે મૂકી દેવાનું છે. અહીંયા 4 કલાક થઈ ગયા છે. હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ. તો સાબુદાણા એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે. એમાં બિલકુલ પણ પાણી નથી. હવે સાબુદાણાને આપણે મસળી લઈશું. તમે ચાહો તો એને મિક્સરમાં પીસી પણ શકો છો. 1 ચમચી જેટલા કાપેલા મરચાં આમાં એડ કરીશું. વધારે પડતા મસાલા આમાં નથી એડ કરવાના. 1 ચમચી જેટલું જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખીશું. 1 ચમચી જેટલો આરારોટ નાખીશું. આરારોટની જગ્યાએ તમે વ્રતમાં જે લોટ ખાતા હોય એ પણ નાખી શકો છો. વ્રત માટેનો લોટ બજારમાં ઇઝીલી અવેલેબલ છે, તો તમે એ યુઝ કરી શકો છો. હવે હાથમાં થોડું ઘી લગાવી લેવાનું છે. હવે જે પ્રમાણે રોટલીનો લોટ હોય એ રીતે આને બાંધી લેવાનો છે. આ રીતે બનીને તૈયાર થઈ જશે. હવે એના લુવા બનાવી લઈશું, મતલબ કે લીંબુ જેટલા બોલ બનાવી લઈશું. હવે આને બનાવવા માટે મેં અહીંયા 2 બાફેલા બટાકા લીધા છે. એને આપણે મેશ કરી લઈશું. આપણે એક સ્ટફિંગ બનાવવાના છે. એના માટે પેનને મેં ગેસ પર મૂકી દીધું છે. એમાં 2 ચમચી જેટલું સિંગ તેલ નાખીશું અને 1 ચમચી જીરું નાખીશું. થોડો મીઠો લીમડો નાખીશું. 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અને સાથે એક ઝીણું સમારેલું કેપ્સિકમ નાખીશું. કેપ્સિકમ તમે સ્કીપ કરી શકો છો. જો ખાટા હોય તો નાખવાનું છે, નહીં તો નહીં નાખશો તો પણ ચાલશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. સિંધવ મીઠું મેં નાખ્યું છે. હવે બટાકાને આપણે આમાં ઉમેરી દઈશું. થોડો લીંબુનો રસ નીચવી લઈશું. સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને ગેસને પછી બંધ કરી લેવાનો છે. વધારે આને થવા દેવાનું નથી. તો આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે કરીએ આગળની તૈયારી. અહીંયા એક મેં જાળીવાળી ટ્રે લીધી છે. એને આપણે ઘીથી ગ્રેસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. હવે હાથમાં થોડું ઘી લગાવી લેવાનું છે અને જે સાબુદાણાનું આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આ રીતે થોડું હાથથી ફેલાવી લેવાનું છે અને જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું, બટાકાનો મસાલો તૈયાર કર્યો હતો, એને આ રીતે ભરી લેવાનો છે અને પછી બોલ બનાવી લેવાનો છે. જેવી રીતના આપણે કચોરી બનાવીએ છીએ એ રીતે જ બનાવવાનું છે. તો આ રીતે થોડું હાથથી દબાવીને એને ગોળ શેપ આપી દેવાનો છે. તો આ રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લેવાના છે. એકદમ ઇઝી છે. ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો તમે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો. હવે આપણે એને બાફી લઈશું. એના માટે મેં એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેમાં એક સ્ટેન્ડ મૂકી દઈશું અને આ ટ્રેને આ રીતે મૂકી દેવાની છે. હવે 10 થી 12 મિનિટ માટે આપણે એને ઢાંકીને સ્ટીમમાં બફાવા દઈશું. ત્યાં સુધી એક ચટણી તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં લીલું કોપરું લીધું છે. એને આ રીતે સમારી લીધું છે. બ્રાઉન પાર્ટને મેં છોલી લીધો હતો. હવે એક નાનું મિક્સી જાર લઈશું અને એમાં કોપરું એડ કરી દઈશું. સાથે 2 લીલા મરચાં નાખીશું અને કોથમીર નાખી દઈશું. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી દઈશું. થોડો લીંબુનો રસ નીચવી લઈશું. હવે આપણે એને પીસી લઈશું. થોડું પાણી નાખવાનું છે અને ફરી પીસી લેવાનું છે. તો આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે. આ ચટણી એકદમ સિમ્પલ છે પણ એકદમ જ ટેસ્ટી બનીને તૈયાર થશે. ચાલો હવે આપણે વડાને પણ ચેક કરી લઈએ.
તમે જોઈ શકો છો વડા સરસ બફાઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ વડા તમે ગરમ ખાશો તો પણ ટેસ્ટી લાગશે અને ઠંડા થયા પછી ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. તમે એને ચટણી અને દહીં સાથે ખાઈ શકો છો. તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ છીએ એક નવી રેસીપી સાથે. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.